નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। અમરેલી જિલ્લાની વિવિધ કોલેજોમાં એનએસયુઆઈ દ્વારા ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન અંતર્ગત નશામુક્તિ અંગે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અમરેલી જિલ્લાની 1 મહિલા મુંગીબા કોલેજ, 2 પોલિટેકનિક કોલેજ, 3 નેત્ર ચિકિત્સા આયુર્વેદિક કોલેજ માં સફળતાપૂર્વક આયોજિત કરવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન એનએસયુઆઈની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને નશાના દૂષણો, તેની સામાજિક તથા શૈક્ષણિક અસર અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। સાથે જ તમામ વિદ્યાર્થીઓને નશાથી દૂર રહેવા માટે શપથ લેવડાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે શરદભાઈ ધાનાણી, પૂર્વ પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ શ્રી આદિત્યસિંહ ગોહિલ, અમરેલી જિલ્લા એનએસયુઆઈ પ્રમુખ શ્રી સાહિલ શેખ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ કોંગ્રેસ આગેવાન શ્રી મનીષભાઈ ભંડેરી સહિત તેજસ મસરાણી, આશીષભાઈ, નિકુંજ સોલંકી, અનિલ જોશી અને સાહિલ જોશી ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓને નશામુક્ત જીવન અપનાવવા માટે પ્રેરણા આપી હતી। કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહેમાનો દ્વારા જણાવ્યું હતું કે યુવાધન દેશનું ભવિષ્ય છે અને નશા જેવી બુરાઈઓથી દૂર રહી શિક્ષણ અને સ્વસ્થ જીવન તરફ આગળ વધવું અતિ આવશ્યક છે। એનએસયુઆઈ દ્વારા ચલાવવામાં આવતું ડ્રગ્સ મુક્ત કેમ્પસ અભિયાન યુવાનોમાં સકારાત્મક પરિવર્તન લાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી। રિપોર્ટર સમીર ખોખર, વીજપડી।